હું સ્ટેટ હવે મતલબ જયારે બેનિફિટ્સ ની વાત કરું છું અને સ્કીમ કે સબસિડી સ્કીમ જે આપણે જે પણ કહીએ એને, તો બેનિફિટ્સ ની વાત કરું તો સૌથી પહેલા હું સેન્ટ્રલ ગવર્મેન્ટ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ શું પ્રોવાઈડ કરશે તમને ગુજરાતની અંદર, તમે ટેક્સટાઇલ બેનિફિટ નાખશો, ટેક્સટાઇલ ઉદ્યોગ નાખશો, તમને શું શું બેનિફિટ મળી શકે એના વિશે હું થોડી ચર્ચા કરું. તો સેન્ટ્રલ ગવર્મેન્ટની સૌથી પહેલા હું ચર્ચા કરું તો સેન્ટ્રલ ગવર્મેન્ટ અને મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ જેમની મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ છે અને એમની જો બેનિફિટ્સ ની વાત કરું તો જે પણ ટેક્સટાઇલ સાથે સંકળાયેલા છે તો જાણે જ છે કે આપણે જ્યારે પણ ટેક્સટાઇલની અને ટેક્સટાઇલ મિનિસ્ટ્રીની કોઈ સ્કીમની વાત કરતા હોઈએ ટેક્સટાઇલની અંદર, સ્કીમ જી હા એક સ્કીમ આપણા જીપ પર આવી જાય, જીપ પર ચડી જ જાય અને એ સ્કીમ છે જી હા ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ સ્કીમ ફોર ટેક્સટાઇલ એન્ડ જ્યુટ ઇન્ડસ્ટ્રી, જેને આપણે હુલામણા નામે ટફ સ્કીમ તરીકે પણ ઓળખીએ છીએ. પણ તમને કહી દઉં કે ટફ એટલે ટફ પણ નથી અને મારો આશા એ જ છે કે તમને કેવી રીતે એને મતલબ કે કેવી રીતે આસાન ભાષામાં એક નોર્મલ ભાષામાં તમને સમજાવી શકું કે ટફ સ્કીમ શું છે, બધી બેનિફિટ ઇન્ક્લુડિંગ ટફ, એટલે ટફ સ્કીમ શું છે, એની કાર્ય પદ્ધતિ શું છે, મિકેનિઝમ શું છે, અને તમે આ જોશો તમને ખ્યાલ આવશે કે ટફ એટલે ટફ નથી અને તમે વધારે આનો યુઝ કરીને વધારેમાં વધારે ઉદ્યોગ ગુજરાતમાં નાખો, એ જ મારું મતલબ કે અભિપ્રાય રહેશે. હવે ટફ સ્કીમ ની વાત કરો અને તમે જોઈ શકો છો કે નામથી જે ઉજાગર થાય છે કે ટેકનોલોજી અપગ્રેડેશન, જી હા ટેકનોલોજીને અપગ્રેડ કરી, આપણે જે ટેકનોલોજીનો યુઝ કરીએ કે ટેકનિકનો યુઝ કરીએ આપણા પ્રોડક્શન માટે, એને જે ટેકનોલોજી કહેવાય એને અપગ્રેડ કર્યું, એને થોડી વધારવી, ટેકનોલોજી અપગ્રેડ કરવા માટે જે ફંડિંગ આપવામાં આવે છે એની આ સ્કીમ છે. વોટ યુ મીન બાય ટેકનોલોજી અપગ્રેડ? ટેકનોલોજી અપગ્રેડેશન થી શું મતલબ, એનો શું માયનો મતલબ કાઢીએ આપણે? એને પ્રાઇમ ઉદાહરણ તમને આપું કે મારે સુરતની જ વાત કરું, એનાથી એનું જ ઉદાહરણ આપું તમને કે સુરતની અંદર 14-15 વર્ષ પહેલા, અને હજુ પણ કોઈ લોકો કરે છે, મતલબ કે થાય છે પણ ઘણું બધું સુધાર આવ્યું છે, પણ ટૂંકમાં 14 વર્ષ પહેલા પાવરલૂમ યુનિટ, જ્યાં વીવિંગ યુનિટ અહીંયા બહુ જ ઘણું મોટું છે સુરતની અંદર, ડિસેન્ટ્રલાઇઝ સેક્ટરમાં ઘણા જ વધારે મતલબ પાવરલૂમ યુનિટ લાગેલા છે સુરતની અંદર અને ઘણા વર્ષોથી ચાલે છે. પણ એ લોકો જે પદ્ધતિનો યુઝ કરતા હતા, જે વીવિંગ કે ફેબ્રિક વીવિંગ કરવા માટે જે પદ્ધતિનો યુઝ કરતા હતા લૂમ્સ મશીન પર, તો પ્લેન પાવર લૂમ થી કાઢતા હતા જે પણ ફેબ્રિક કાઢતા હતા, અને જે પદ્ધતિનો યુઝ કરતા હતા એમાં એ લોકો જે વેસ્ટેજ નીકળતું હતું એ ઘણું જ વધારે હતું, બહુ જ વધારે વેસ્ટેજ નીકળતો હતો, અને જે ફેબ્રિક એના પછી નીકળતું પણ હતું તે ખૂબ જ નિમ્ન ક્વોલિટીનું હતું, કારણ કે એ લોકો જે 40-50 વર્ષની ટેકનોલોજી, જૂની ટેકનોલોજીથી પ્રોડક્શન કાઢતા હતા, એટલે જે ફેબ્રિક નીકળતું તે બહુ જ નિમ્ન ક્વોલિટીનું અને બહુ જ ખરાબ ક્વોલિટીનું હતું. અને એ જે ફેબ્રિક હતું, ભલે આટલું મોટા પાયે મતલબ કે ઉદ્યોગ વિકસેલું હોય, આટલા બધા એન્ટરપ્રેન્યોર, આટલા બધા લોકોને રોજગારી મળતી, તો પણ આપણે જોઈએ તો ક્વોલિટી બહુ ખરાબ નીકળતી હતી. અને જે ફેબ્રિક નીકળતું હતું એ ડાઇંગ તો ભૂલી જાઓ, પણ આપણે ખાલી પ્રિન્ટિંગ જ થઈ શકતું હતું, અને પ્રિન્ટિંગમાં પણ જે ફેબ્રિક નીકળતું હતું એમાંથી ખાલી 15-20% ફેબ્રિક જ યુઝ થતું હતું પ્રિન્ટિંગ માટે. અને એ પણ એટલા માટે કે પ્રિન્ટિંગમાં શું થાય કે કોઈ પણ ડિફેક્ટ હોય, કઈ ભૂલ હોય કે કઈ ખરાબી હોય તો પ્રિન્ટિંગમાં છુપાઈ જાય, એટલે ખાલી પ્રિન્ટિંગ થઈ શકતું હતું. એટલે આ થતું હતું 14-15 વર્ષ પહેલા. હવે આ જે સ્કીમ આવી અને એની અંદર પેલા ઇન સિટુ અપગ્રેડેશનમાં લોકોએ જે નોર્મલ ટ્વિસ્ટિંગ કરતા હતા એનાથી અલગ એ લોકોએ TF1 ટ્વિસ્ટર વસાવ્યા, એટલે 2 for 1 ટ્વિસ્ટર વસાવ્યા કે વેવ સ્ટોપ મોશન કે, એટલે ટૂંકમાં ટેકનોલોજીને થોડીક અપગ્રેડ કરી અમારા જે વીવિંગ યુનિટ વાળાએ. તો ટેકનોલોજી અપગ્રેડ કરવાથી શું થયું કે એમનું જે વેસ્ટેજ હતું તે રિડ્યુસ થયું અને વેસ્ટેજ બહુ ઓછું થઈ ગયું, અને જે ક્વોલિટીનું જે ફેબ્રિક નીકળ્યું તે બહુ જ ફાઇન ક્વોલિટી, એટલે બહુ જ સારી ક્વોલિટીનું મતલબ ફેબ્રિક નીકળવા માંડ્યું. અને જે સારી ક્વોલિટીનું ફેબ્રિક નીકળવાથી થયું શું કે જે હવે જે પ્રિન્ટિંગ થતું હતું ખાલી, એનાથી અલગ હવે તે ડાઇંગ પણ થવા લાગ્યું, એટલે ડાઇડ કપડું પણ બનવા લાગ્યું, પ્રિન્ટિંગ કપડું પણ બનવા લાગ્યું, અને એમાં વેલ્યુએડિશન નો પણ ચાન્સ રહ્યું. એવું એટલું ફાઇન ક્વોલિટીનો મતલબ ફેબ્રિક નીકળવા લાગ્યું કે એમાં વેલ્યુએડિશન પણ થઈ શકે, અને વેલ્યુએડિશન થઈ શકે એનાથી તમે માનો નહીં કે સુરતમાં તો તમને કહું કે આજે એનાથી 80,000 થી વધારે, તો હું ખાલી મારી મતલબ કે એઝમ્પશન છે, કદાચ વધારે જ હશે, પણ 80,000 ટૂંકમાં 80,000 થી પણ વધારે એમ્બ્રોઇડરી યુનિટ અહીંયા એની સ્થાપના થઈ, અને 80,000 થી વધારે યુનિટ અહીંયા લાગ્યા સુરતની અંદર વાત કરું તો તમે વિચારી શકો કેટલું હ્યુજ મતલબ કે ચેન્જીસ આવ્યું. તો ચેન્જીસ પણ નહીં કહીશ ને, હું તો એને ક્રાંતિ જ કહીશ, ક્રાંતિ આવી ગઈ આખી સુરતની અંદર એમ્બ્રોઇડરી ઉદ્યોગ લાગવાથી આખી ક્રાંતિ આવી ગઈ. એટલે તમે વિચારી શકો કે એક જે નોર્મલ ટેકનોલોજીને અપગ્રેડ કરી, એટલે જે નોર્મલ ટેકનોલોજી ટ્વિસ્ટિંગ કરતા હતા
કે જે હિસાબે મતલબ કે એ લોકો ટેસ્ટિંગ કરતા હતા કે જે હિસાબે મતલબ કે પ્રોડક્શન કરતા હતા વિવિંગ વાળા, એને જે ટેકનોલોજી થોડીક અપગ્રેડ કરી તો એના થકી આખી વેલ્યુ ચેનમાં કેવું ફરક પડ્યો, કેવું મતલબ કે ફાઇન ક્વોલિટીનું મતલબ કે ફેબ્રિક બનવા લાગે, આખી ક્રાંતિ આવી ગઈ. તો આ હિસાબે આ ટેકનોલોજી અપગ્રેડ કરવું ખૂબ જ અગત્યનું છે. જો આપણે વાત કરતા હોઈએ કે આપણે શું કહેવાય કોમ્પિટ કરવાનું છે, આપણે આટલી ઓપોર્ચ્યુનિટી મેં તમને જે વાત કરી કે ઓપોર્ચ્યુનિટી ગ્રેબ કરવાની છે, તે ઓપોર્ચ્યુનિટી ત્યારે જ ગ્રેબ થઈ શકે જ્યારે આપણે મતલબ કે ફાઇન ક્વોલિટી આપણે બહુ ફાઇન કાઢીશું અને ક્વોન્ટિટી પણ એ હિસાબે કાઢીશું કે આપણે ફૂલફિલ એ નીડને ફૂલફિલ કરી શકીએ. તો ટૂંકમાં ટેકનોલોજી અપગ્રેડેશન માટે મતલબ કે તમને મેં ટૂંકમાં ઉદાહરણ આપ્યું એટલે તમે આનાથી સમજી શકો કે ટેકનોલોજી અપગ્રેડ કરવી ખૂબ જ જરૂરી છે. હું સ્ટ્રેટ હવે આવું છું કે ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ સ્કીમ તો આ કેમ જરૂરી છે અને ટેકનોલોજી અપગ્રેડેશન કરવી કેમ જરૂરી છે તમને જણાવી દીધું. તો એ હિસાબે 14 વર્ષ પહેલા જયારે મતલબ ગવર્મેન્ટે ઇન્ટ્રોડ્યુસ કરેલી ત્યારે જોયું કે જે આખી વેલ્યુ ચેન એટલે જીનિંગ સ્પિનિંગ થી લઈને ગાર્મેન્ટ સુધીની જે આખી વેલ્યુ ચેન છે ટેક્સટાઇલ ની અંદર, એમાં બધામાં મતલબ શું થતું હતું કે જે પ્રોડક્શન નીકળતા હતા, જે આપણે ટેકનોલોજી યુઝ કરતા હતા મતલબ પ્રોડક્શન કાઢવા માટે, તે ખૂબ જ પેલા શું કહેવાય બાબા આદમના જમાનાની મતલબ કે ટેકનોલોજી યુઝ કરતા હતા અને લોકો ચાંદ પર પહોંચી ગયા એમ કહેવાય. ઇન શોર્ટ, મજાક ઉડાવવાની વાત નહીં પણ એટલે ટૂંકમાં આ બહુ હકીકત છે ને આપણે કરતા જ હતા. એટલે ગવર્મેન્ટે એમ વિચાર્યું કે આપણે જો આપણે ડોમેસ્ટિક માર્કેટનું કન્ઝમ્પશન કરવું હોય, એને કન્ઝ્યુમ એટલે એને પહોંચવું હોય, ડોમેસ્ટિક માર્કેટને કેપ્ચર કરવું હોય કે આપણે કોમ્પીટ કરવું હોય આપણા બીજા કન્ટ્રી સાથે, દાખલા તરીકે ચાઇના સાથે કમ્પીટ કરવું હોય, તો આપણે ટેકનોલોજી અપગ્રેડ કરવી જ રહી. અને એટલા માટે એ લોકોએ રિસર્ચ કર્યું અને એ લોકોએ રિસર્ચ કરીને બધી વેલ્યુ ચેનમાં એટલે જીનિંગ સ્પિનિંગ થી લઈને જે આપણે શું કહેવાય ગાર્મેન્ટ સુધીની આખી વેલ્યુ ચેન છે એની અંદર મતલબ કે એ લોકોએ એક લિસ્ટ બહાર પાડી, યાદી જાહેર કરી કે ભાઈ તમે આ મશીન પરચેસ કરશો. દાખલા તરીકે વિવિંગ ની અંદર મેં તમને જે કીધું કે TFO પરચેસ કરશો કે ફર્ટિલાઇઝર પરચેસ કરશો કે ભાઈ પ્રોસેસિંગ હાઉસમાં મતલબ કે તમે મલ્ટી ચેમ્બર સ્ટેન્ડર પરચેસ કરશો કે જેટ ડાઇંગ પરચેસ કરશો. એટલે ટૂંકમાં વેલ્યુ ચેનમાં એ લોકોએ આખી લિસ્ટ જાહેર કરી કે આ બધને એક ડિક્લેર કરી કે આ બધા મશીનો અમે ડિક્લેર કરી છે કે આ બધા સેક્ટરમાં તમે આ મશીન પરચેસ કરશો તો તમારી ટેકનોલોજી અપગ્રેડ થશે અને ટેકનોલોજી અને એના માટે તમે આ મશીન પરચેસ કરશો એના માટે અમે ફંડિંગ પણ એટલે બેનિફિટ પણ આપીશું. અને આ હિસાબે મતલબ કે આ સ્કીમ મતલબ કે ઇન્ટ્રોડ્યુસ થઈ અને આ સ્કીમે મતલબ કે અમલમાં આવી. છે આ તો થયું એનું બેકગ્રાઉન્ડ કે સ્કીમ કેવી રીતે અમલમાં આવી, ટેકનોલોજી અપગ્રેડેશન એટલે શું કહેવાય. હવે એની વાત કરું કે ટેકનોલોજી અપગ્રેડેશનમાં તમને બેનિફિટ લેવું હોય, સબસિડીનું બેનિફિટ લેવું હોય તો બીજી બધી ચર્ચા કરતા પહેલા એનો મૂળ નિયમ છે એ સમજવું ખૂબ જ જરૂરી છે કે તમે જ્યાર સુધી પેલો મૂળ નિયમ ફૂલફિલ ના કરો ત્યાં સુધી તમે આ સ્કીમમાં બેનિફિટ લેવાના હકદાર જ નહીં કહેવાઓ. હવે પેલો મૂળ નિયમ શું છે એના વિશે હું જો વાત કરું તો મેં તમને જેમ કીધું કે પેલી ટફ કમ્પેટેબલ મશીન એટલે કે પેલા જે મશીનની યાદી જે ડિક્લેર કરી ગવર્મેન્ટે કે તમે પેલા ટેકનોલોજી અપગ્રેડ મશીન પેલી લિસ્ટ જાહેર કરી, મેં જેમ કીધું ને રિસર્ચ કરીને યાદી જાહેર કરી કે ભાઈ તમે વિવિંગ ઇન્ડસ્ટ્રી અંદર આ બધા મશીનો પરચેસ કરશો, પ્રોસેસિંગમાં આ મશીનો પરચેસ કરશો તો તમારી શું છે કે પેલા ટેકનોલોજી અપગ્રેડ થયેલી કેવાશે. હવે પેલા જે ટેકનોલોજી અપગ્રેડેડ મશીન સેક્ટર વાઇઝ જે લોકો યાદી જાહેર કરે તો ટેકનોલોજી અપગ્રેડ મશીન એને ટૂંકમાં આપણે ટફ કમ્પેટેબલ મશીન પણ કહી શકીએ. એટલે તમે પેલા ટફ કમ્પેટેબલ મશીન પરચેસ કરશો તો તમને આ સ્કીમમાં બેનિફિટ મળવા પાત્ર છે. હવે ટેકનોલોજી અપગ્રેડેડ મશીન પરચેસ કરવાનો હેતુ શું છે અને એ પણ ટેકનોલોજી અપગ્રેડેડ મશીન પણ તમે ઉધાર દ્વારા પરચેસ કરશો. જી હા, જાહેરથી વાત છે ભાઈ, કોઈ પણ આપણે જેની પાસે પૈસા હોય, નાણાં હોય ને પોતે જ પૈસાથી મતલબ પરચેસ કરી શકતો હોય તો એને પછી બેનિફિટ આપવાનો મતલબ શું છે, એને સબસિડી ભાઈ બેનિફિટ તો એને મળવું જોઈએ ને કે જે મતલબ કે હકદાર હોય, જેની પાસે પૈસા ના હોય, જેની પાસે નાણાં ના હોય, એટલા પૂરતા નાણાં ના હોય અને એને સહાય થાય તો એને સબસિડીનું બેનિફિટ મળી શકે. એટલા માટે ગવર્મેન્ટે ડિસાઇડ કર્યું કે ટફ કમ્પેટેબલ મશીન તો પરચેસ કરવું જ પડશે તમારે, પણ એ ઉધાર દ્વારા પરચેસ કરવું પડશે. હવે ઉધાર ક્રેડિટ એટલે ઉધાર કોઈની પણ માન્ય નહીં કહેવાય, પણ RBI રેકગ્નાઇઝ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન, જી હા, કોઈ પણ RBI રેકગ્નાઇઝ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન દ્વારા તમે મતલબ કે પેલા ટફ કમ્પેટેબલ મશીન પરચેસ કરશો એટલે ઇન શોર્ટ તમે કોઈ પણ બેંક દ્વારા, બેંકની લોન દ્વારા તમે પેલા ટફ કમ્પેટેબલ મશીન પરચેસ કરશો તો જ તમે આ ટફ સ્કીમમાં બેનિફિટ લેવા માટે હકદાર બની જાઓ છો.
એટલે આ બહુ જ અગત્યનો નિયમ છે, મૂળ નિયમ છે, તમારે આ ફૂલફિલ કરવું જ પડશે. અને તમે આ ફૂલફિલ ના કરો તમે સબસિડી ટફ સ્કીમમાં સબસિડી લેવા માટે હકદાર જ નહીં કહેવાઓ. એટલે આ બહુ અગત્યનો નિયમ છે. એટલે મૂળ નિયમ આ જ છે કે ભાઈ તમે ટફ કમ્પેટેબલ મશીન લોન દ્વારા પરચેસ કરશો તો જ તમને મતલબ કે સબસિડી બેનિફિટ મળવા પાત્ર છે. એટલે હું કોઈ પણ આગળ ચર્ચા કરું એટલે આ વસ્તુ યાદ રાખવાની કે તમારે આ મૂળ નિયમ તો ફૂલફિલ કરવું જ પડે કે ટફ કમ્પેટેબલ મશીન લોન દ્વારા તમે પરચેસ કરશો તો તમને બેનિફિટ મળવા પાત્ર છે. આ એનું પ્રિન્સિપલ લો પણ બની ગયું છે. મૂળ નિયમ જેને કહેવાય કે આ મૂળ નિયમ તો તમારે ફૂલફિલ કરવું જ પડશે. થોડી સફરની વાત કરું કે ટફ સ્કીમમાં શું સફર તય કરી છે, ક્યારે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલી ને એને શું શું ઉતાર ચઢાવ જોયા છે એના વિશે હું ચર્ચા કરું. તો મેં તમને જેમ કીધું કે 14 વર્ષ પહેલા એ લોકો ટેકનોલોજી અપગ્રેડ મશીન ની યાદી જાહેર કરેલી અને કીધેલું કે ભાઈ તમે આનું આ પરચેસ કરશો તો લોન દ્વારા તો તમને અમે બેનિફિટ આપીશું. તો આ હિસાબે આ સ્કીમ હવે ત્યારે જે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલી ત્યારે એટલે કે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલી ત્યારે એટલે કે 1 એપ્રિલ 1999 માં ઇન્ટ્રોડ્યુસ કરવામાં અને આ 5 વર્ષ માટે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલી. એટલે કે શરૂઆતમાં 31 માર્ચ 2004 સુધી આને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલી. જ્યારે નવમું પંચવર્ષીય યોજના ચાલતી હતી એટલે કે 1 એપ્રિલ 1999 ત્યારે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલી. શરૂઆતમાં એટલે એટલું બેનિફિટ નહીં મળેલું પણ જેમ આને મોમેન્ટમ પકડ્યું, જેમ એનો મતલબ પ્રચાર પ્રસાર થયું તેમ એને મતલબ કે મોમેન્ટમ પકડ્યું અને એ હિસાબે મતલબ ગવર્મેન્ટે એને એક્સટેન્ડ કરી. એટલે આખી જે 10મી પંચવર્ષીય યોજના હતી એટલે 31 માર્ચ 2007 સુધી એને એક્સટેન્ડ કરવામાં આવી. એને આને જે ટૂંકમાં જે કહેવાય કે 1 એપ્રિલ 1999 થી લઈને 31 માર્ચ 2007 સુધીનો જે સમયગાળો હતો એ ટફની ટર્મિનોલોજીમાં એને ઓલ્ડ ટફ સ્કીમ, જી હા ઓલ્ડ ટફ સ્કીમ તરીકે ઓળખવામાં આવે છે. એ જ હિસાબે પછી ગવર્મેન્ટ જેમ મોમેન્ટમ પણ મળ્યું એને મતલબ જેટલી સફળતા મળી એને તો ક્રાંતિ લાવી દીધી એમ કહું તો ચાલે. એને તો ક્રાંતિ લાવી દીધી એમ કહું તો ચાલે. તો એને શું ટેક્સટાઇલ ની અંદર ક્રાંતિ લાવી દીધી. તો ગવર્મેન્ટે પછી છે ને આખી 11મી પંચવર્ષીય યોજના જ્યાં સુધી રહી ત્યાં સુધી મતલબ કે એને પછી કન્ટિન્યુ કરવામાં આવી. એટલે કે 1 એપ્રિલ 2007 થી લઈને 31 માર્ચ 2012 સુધી એને કન્ટિન્યુ કરવામાં આવી સ્કીમને. હા થોડા એમાં સુધારા વધારે કર્યા અને એ સુધારા વધારે કરી એને રિવાઇઝ નામ આપવામાં આવ્યું. એને નામ આપવામાં આવ્યું મોડિફાઈડ ટફ સ્કીમ, જેને આપણે ટફની ટર્મિનોલોજીમાં એમ ટફ તરીકે પણ ઓળખીએ છીએ. એમ ટફ સ્કીમની જે મતલબ કે ટેન્યુર હતો એનો જે ઓપરેટિવ પીરિયડ હતો તે 1 એપ્રિલ 2007 થી લઈને 31 માર્ચ 2012 સુધીનો હતો. પણ સમહાઉ એને 28 જૂન 2010 સ્ટોપ કરવામાં આવી, અભ્યાસમાં રાખવામાં આવી. એ સ્ટોપ કેમ કરવામાં આવી અને અભ્યાસમાં કેમ રાખવામાં આવી એ હું તમને લેટરલી કહીશ. મતલબ કે મારો પેલું બીજી વસ્તુ તમે ચર્ચા કરીશ ત્યારે મતલબ કે આ વસ્તુની વિગતવાર ચર્ચા કરીશ કે આને સ્ટોપ કેમ કરવામાં આવી. પણ અત્યારે હું વાત કરું કે એની જે સફર હતો એટલે એમ ટફ નું જે રિવાઇઝ પછી મતલબ કે જે સમયગાળો થયો તે થયો 1 એપ્રિલ 2007 થી 28 જૂન 2010 સુધીનો. ત્યાર પછી ગવર્મેન્ટે ફરી પાછી એને ઇન્ટ્રોડ્યુસ કરી અને આખી 11મી પંચવર્ષીય યોજનામાં એને કન્ટિન્યુ કરવામાં આવી અને તે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી 28 એપ્રિલ 2011 અને એને નામ આપવામાં આવ્યું રિસ્ટ્રિક્ટેડ ટફ સ્કીમ, ધેટ ઇઝ આર ટફ સ્કીમ, જેને આપણે આર ટફ સ્કીમ તરીકે પણ ઓળખીએ છીએ, આર ટફ તરીકે પણ ઓળખીએ છીએ. તો આર ટફ નો જે સમયગાળો છે તે 28 એપ્રિલ 2011 થી લઈને 31 માર્ચ 2012 સુધીનો હતો. હવે જે વચ્ચેનો જે સમયગાળો હતો એટલે કે 28 જૂન 2010 જયારે એમ ટફ સ્ટોપ કરવામાં આવી અને 28 એપ્રિલ 2011 જયારે આર ટફ સ્ટાર્ટ કરવામાં આવી એની વચ્ચેનો જે સમયગાળો હતો ત્યારે ટફ હતો નહીં, ટફનો બેનિફિટ બી હતો અને ટફને એબેન્સમાં રાખવામાં આવેલો હતો. તો એ સમયગાળાને આપણે ટફની ટર્મિનોલોજીમાં બ્લેકઆઉટ પીરિયડ તરીકે ઓળખવામાં આવે છે. જી હા બ્લેકઆઉટ પીરિયડ તરીકે ઓળખવામાં આવે છે. હવે હું આર ટફ સ્કીમની વાત કરું તો એનો જે સમયગાળો હતો તે મેં તમને જેમ કીધું કે આખી 11મી પંચવર્ષીય યોજનામાં એને કન્ટિન્યુ કરવામાં આવેલી હતી. એટલે એનો સમયગાળો જે 28 એપ્રિલ 2011 થી લઈને 31 માર્ચ 2012 સુધીનો હતો. શરૂઆતમાં એટલો જ હતો પણ થયું શું કે 12મી પંચવર્ષીય યોજનામાં એને કન્ટિન્યુ કરવી કે નહીં એટલે કે ટફ સ્કીમને કન્ટિન્યુ કરવી કે નહીં ત્યાં સુધી ગવર્મેન્ટે ડિસાઇડ નહીં કરેલો હતો. બીજી વસ્તુ એ હતી કે આર ટફ સ્કીમમાં જેટલા નાણાં ફાળવવામાં આવેલા હતા આર ટફ સ્કીમમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એટલા પેલા આખા યુટિલાઇઝ થયેલા નહીં. નાણાં બચેલા. શું કર્યું કે એને 1 વર્ષ માટે એક્સટેન્ડ કરવામાં આવી. એટલે કે જે 12મી પંચવર્ષીય યોજનાની જે પહેલો વર્ષ હતો એટલે કે 1 એપ્રિલ 2012 થી લઈને 31 માર્ચ 2013 સુધીનો જે પ્રથમ વર્ષ હતો એમાં આર ટફ સ્કીમને એક્સટેન્ડ કરવામાં આવી. એટલે પછી એનો જે રિવાઇઝ સમયગાળો જે રહ્યો આર ટફ સ્કીમનો તે રહ્યો 28 એપ્રિલ 2011 થી લઈને 1 એપ્રિલ 31 માર્ચ 2013 સુધી 31 માર્ચ 2013 સુધીનો. તો આ ટફ સ્કીમનો સમયગાળો રહ્યો
અને પછી એના પછી જેમ કે ફાઇનાન્સ મિનિસ્ટર સાહેબે એમની સ્પીચમાં બજેટની સ્પીચમાં કીધેલું હતું અને પછી અત્યારે ડિટેલ ગાઈડલાઈન પણ આવી છે, એના હિસાબે ટફની સ્કીમ એ લોકોએ આખી 12મી પંચવર્ષીય યોજનામાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ કન્ટિન્યુ કરી છે અને એમાં થોડા સુધારા વધારા કર્યા છે અને એને નામ આપવામાં આવ્યું છે જે રિવાઇઝ રિસ્ટ્રક્ચર્ડ ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ સ્કીમ, જેને આપણે આરઆર ટફ સ્કીમ તરીકે પણ ઓળખીશું એને. તો આરઆર ટફ સ્કીમનો જે સમયગાળો રહેશે, જેમ તમને કીધું કે એનો સમયગાળો રહેશે 1 એપ્રિલ 2013 થી લઈને 31 માર્ચ 2017 સુધીનો રહેશે. તો આ હતો એનો ટૂંકમાં સફર. એને આપણે 4 કેટેગરીમાં ડિવાઈડ કરી શકીએ, એટલે 4 કેટેગરીમાં બાયફર્કેટ કરી શકીએ આખી ટફ સ્કીમને. ઓલ્ડ ટફ સ્કીમ, એમ ટફ સ્કીમ, આર ટફ સ્કીમ અને અત્યારે જે લેટેસ્ટ આવી છે તે આરઆર ટફ સ્કીમ. તો આ હિસાબની એનો જે સફર હતો, આ હિસાબનો તે ઉતાર ચઢાવ જોયા છે ટફ સ્કીમ એમ. તો આ તો હતો ઇતિહાસ કે શું એમાં થયું શું નહીં થયું. આપણે એમ તો જોવા જઈએ ને તો ઇતિહાસ સાથે કોઈ સરોકાર ના હોય, ઇતિહાસ સાથે કોઈ લેવા દેવા ના હોય. આપણે તો ભાઈ અત્યારે શું મળે છે, અત્યારે શું એની ધારા ધોરણ છે, અત્યારે શું નિયમાવલી છે, અત્યારે સબસિડી તમને શું મળશે, એની સાથે જ મતલબ સંબંધ હોય છે. તો હું વધારે તમારું ટાઈમ નહીં લઈને હું સ્ટાર્ટ કરું છું. જે અત્યારે જે સ્કીમ છે, જે ટફની સ્કીમ ઇન્ટ્રોડ્યુસ થઈ છે એના વિશે હું વાત કરવાની સ્ટાર્ટ કરું છું. તો મેં જેમ તમને કીધું કે અત્યારે જે સ્કીમ એ લોકોએ જે ઇન્ટ્રોડ્યુસ કરી છે એનું નામ આપવામાં આવ્યું છે રિવાઇઝ રિસ્ટ્રક્ચર્ડ ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ સ્કીમ ફોર ટેક્સટાઇલ એન્ડ જ્યુટ ઇન્ડસ્ટ્રી. જી હા, રિવાઇઝ રિસ્ટ્રક્ચર્ડ ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ સ્કીમ ફોર ટેક્સટાઇલ એન્ડ જ્યુટ ઇન્ડસ્ટ્રી, જેને આપણે ટૂંકમાં આરઆર ટફ સ્કીમ તરીકે પણ ઓળખીશું. અને એનો સમયગાળો જે રહેશે, જેમ તમને કીધું કે આખી 12મી પંચવર્ષ સુધી જ્યાં સુધી રહેશે, એટલે કે 31 માર્ચ 2017 સુધીનો એનો સમયગાળો રહેશે. અને એની અંદર મતલબ કે તમે જોશો કે આરઆર ટફ સ્કીમ ની અંદર શું એમાં નિયમાવલી છે, એમાં શું બેનિફિટો મળશે, એના વિશે હું ચર્ચા કરું છું. મતલબ કે તમને તો આરઆર ટફ સ્કીમમાં કયા કયા પ્રકારના બેનિફિટો મળશે, કયા કઈ સબસિડી છે, એમાં શું બેનિફિટો મળશે, એના પર ચર્ચા કરતા પહેલા હું એક વસ્તુ તમને જણાવી દઉં કે હું જ્યારે પણ સબસિડી અને ક્વોન્ટમ ઓફ સબસિડી ચર્ચા કરીશ તો એક જે મતલબ કે શું કહેવાય ને, એ ટર્મિનોલોજી યુઝ કરીશ કે તમારી જે યુનિટ છે તે કઈ શ્રેણીમાં આવે છે એની ટર્મિનોલોજીનો યુઝ કરીશ. તો એની ડેફિનેશન જાણવી ખૂબ જ જરૂરી છે આપણે ક્વોન્ટમ ઓફ સબસિડીની ચર્ચા કરતા પહેલા. તો એની ડેફિનેશન થોડીક નજર કરીએ, એના પર નજર કરીએ તો તમે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી, જી હા, એસઆઈ યુનિટ, લઘુ ઉદ્યોગની જે શ્રેણીમાં આવતા હો તો એની વ્યાખ્યા છે જે એમએસએમઈ એક્ટ 2006 પ્રમાણે એની જે વ્યાખ્યા ગણવામાં આવી છે અને તે આખા ઇન્ડિયા માટે એપ્લિકેબલ છે. તો એની જે વ્યાખ્યા છે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી વાળાની એ છે કે અપ ટુ 5 કરોડ. જી હા, તમારી પ્લાન્ટ એન્ડ મશીનરીની કોસ્ટ જો અપ ટુ 5 કરોડ સુધીની હોય તો તમે લઘુ ઉદ્યોગની શ્રેણીમાં એટલે કે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીમાં આવતા હોય એમ કહેવાય. એટલે તમે એસએસઆઈમાં આવતા હોય એવી રીતે એમ કહેવાય. એ જ હિસાબે જો તમે 5 કરોડને ઓળંગી ગયા અને 5 કરોડથી 10 કરોડ સુધી તમારી પ્લાન્ટ એન્ડ મશીનરીની કોસ્ટ હોય તો તમે મધ્યમ કદનો ઉદ્યોગ એટલે કે મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીમાં આવતો એમ કહેવાય. એને એમએસઆઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને એ જ હિસાબે જો તમે 10 કરોડને ઓળંગી ગયા, 10 કરોડથી ઉપર તમારી પ્લાન્ટ એન્ડ મશીનરીની કોસ્ટ ચાલી ગઈ તો તમે લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રી, મોટા કદના ઉદ્યોગ તરીકે તમે ઓળખાવશો. એટલે તમે જોઈ શકો કે ભાઈ આ ત્રણ વ્યાખ્યા આ પ્રમાણે છે કે અપ ટુ 5 કરોડ એસએસઆઈ, 5 to 10 crore MSI અને about 10 crore it is called as a LSI unit. તો જ્યારે પણ હું તમને ચર્ચા કરીશ કે LSI યુનિટમાં આટલું બેનિફિટ છે, LSI માં આટલું બેનિફિટ છે, તમે જોઈ લો કે તમારી પ્લાન્ટ એન્ડ મશીનરીની વેલ્યુ કેટલી છે એ ટાઈમે અને તમે કયા કેટેગરીમાં આવો છો આ હિસાબે નક્કી થશે. હવે એક બીજી ટર્મિનોલોજી હું યુઝ કરીશ કે એસએસઆઈ અને એમએસઆઈ બંનેઓને, એટલે એસએસઆઈ અને એમએસઆઈ બંનેઓને એમએસએમઈ યુનિટ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે મીડિયમ સ્મોલ, માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ તરીકે પણ ઓળખાય છે. અને એ જ હિસાબે જે એસએસઆઈ નથી અને એસઆઈ ને ઓળંગે એટલે 5 કરોડની ઉપર ચાલ્યા ગયા તો એમએસઆઈ અને એસઆઈ બંનેને કમ્બાઇન્ડલી નોન એસઆઈ તરીકે પણ ઓળખવામાં આવે છે, નોન એસએસઆઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ ટૂંકમાં ટર્મિનોલોજી હતી કે તમે તમારી જે શ્રેણી છે, કઈ શ્રેણીમાં તમે આવો છો એ જાણવી ખૂબ જ જરૂરી હતી. તો એની મેં વ્યાખ્યા તમને કીધી. ટફ સ્કીમમાં મળી શકે છે. તો તમને બે પ્રકારના સબસિડીનો બેનિફિટ આરઆર ટફ સ્કીમમાં મળી શકે. એક તો છે ઇન્ટરેસ્ટ સબસિડીનો બેનિફિટ. જી હા, ઇન્ટરેસ્ટ રિઇમ્બર્સમેન્ટ સબસિડીઝ નો બેનિફિટ તમને મળી શકે છે. ઇન્ટરેસ્ટ સબસિડી એટલે શું? તો ઇન્ટરેસ્ટ સબસિડીની હું વાત કરું કે મેં તમને જેમ કીધું કે તમારે મૂળ નિયમનું પાલન કરવું પડે, જેમાં મૂળ નિયમ એ હતો કે ભાઈ તમે ટફ કમ્પેટેબલ મશીન લોન દ્વારા પરચેસ કરો, કોઈ પણ બેંકની લોન દ્વારા પરચેસ કરો. તો જ્યારે તમે બેંકની લોન દ્વારા કોઈ મશીન પરચેસ કરો છો તો તમે બેંકની લોન લો છો તો તમે કોઈ ઇન્ટરેસ્ટ ચાર્જ કરે છે બેંક.
11% લેખે, 12% લેખે, વોટેવર જે પણ તમને લાગતું હોય, બેંક ચાર્જ કરતી હોય, તો એ હિસાબે તમને બેંક ઇન્ટરેસ્ટ ચાર્જ કરે છે. તો ઇન્ટરેસ્ટ સબસિડીની સ્કીમમાં શું થશે કે ધારો કે ઇન્ટરેસ્ટ સબસિડી મળતી હોય તો તમારા જે ટોટલ 11% જે લાગતા હોય એમાંથી 5% તમને રિટર્ન બેક મળી જાય અને તમને અલ્ટિમેટલી 6% ઇન્ટરેસ્ટ 6% લેખે જ ઇન્ટરેસ્ટ પે કરવાનું હોય છે. એટલે આ પ્રકારની સબસિડીની સ્કીમ પણ બહુ આરઆરટફ સ્કીમમાં છે. અને આ જે સ્કીમ છે આ તમે કહું કે ઇન્ટરેસ્ટ સબસિડી શરૂઆતથી જ છે, એટલે જ્યારથી ટફ સ્ટાર્ટ થઈ 1 એપ્રિલ 1999 થી જ્યારથી ટફ સ્ટાર્ટ થઈ છે ત્યારથી જ આ સ્કીમ છે. આ પ્રકારની સબસિડીનું બેનિફિટ મળવા પાત્ર હતું અને શરૂઆતથી જ છે. સૌથી પહેલી જે બેનિફિટ મળવા પાત્ર હતું તે આ જ હતું ને આ આરઆરટફ સ્કીમમાં પણ કન્ટિન્યુ છે. મોરલેસ બધી જ સેક્ટરને, બધા સેક્ટરને આનો બેનિફિટ મળે છે. પણ હા, આરઆરટફ સ્કીમમાં એના દરો અલગ અલગ છે, અલગ અલગ સેગમેન્ટમાં અલગ અલગ દરે તમને ઇન્ટરેસ્ટ સબસિડી મળશે. એનો હું જ્યારે સેગમેન્ટ વિશે ચર્ચા કરીશ ત્યારે હું તમને એના વિશે વિગતવાર બતાવીશ. પણ ટૂંકમાં આ પ્રકારની સૌથી પહેલા પ્રકારની જે સબસિડીની બેનિફિટ તમને મળશે તે ઇન્ટરેસ્ટ સબસિડીનું બેનિફિટ તમને મળશે. હવે આ તો થઈ ઇન્ડિયન રૂપીસની ટર્મ લોન, એટલે તમે જ્યારે ઇન્ડિયન રૂપીસમાં કોઈ ટર્મ લોન લેતા હો ત્યારે તમને આ ઇન્ટરેસ્ટ રિમ્બર્સમેન્ટ સબસિડીનું બેનિફિટ મળી શકે છે. પણ ધારો કે તમે કોઈ ફોરેન કરન્સીની ટર્મ લોન લેતા હો તો તમને ઇન્ટરેસ્ટ સબસિડીનું બેનિફિટ ના મળે. પછી પણ એમાં તમને શું મળે તો એમાં તમને એક્સચેન્જ રેટ ફ્લક્ચ્યુએશનનો બેનિફિટ મળી શકે. હવે એક્સચેન્જ રેટ ફ્લક્ચ્યુએશનનો બેનિફિટ એટલે શું? તો એની વાત એવી રીતે બેનિફિટ મળી શકે કે એની હું ચર્ચા કરું તો તમે જ્યારે કોઈ પણ ફોરેન કરન્સી ટર્મ લોન લો છો અને ડિસ્બર્સમેન્ટ કરાવો છો તો જ્યારે તમે ડિસ્બર્સમેન્ટ લો છો અને તમે એ ટાઈમે તમારું જે એક્સચેન્જ રેટ હોય, જે પણ તમે ફોરેન કરન્સીમાં ટર્મ લોન લો એનું જે એક્સચેન્જ રેટ હોય અને તમે જ્યારે ઇન્ટરેસ્ટ પે કરતા હો એ ફોરેન કરન્સી ટર્મ લોનમાં કે ઇન્સ્ટોલમેન્ટ પે કરતા હો અને ત્યારે એનું જે એક્સચેન્જ રેટ થાય તો એમાં જે તમારું ડિસ્બર્સમેન્ટ વખતેનું એક્સચેન્જ રેટ અને તમારું જે ઇન્ટરેસ્ટ વખતે યા ઇન્સ્ટોલમેન્ટ પે કરતી વખતેનું જે એક્સચેન્જ રેટની વચ્ચે જે ફ્લક્ચ્યુએશન આવે તો એમાં તમને અપ ટુ 5% સુધી, અપ ટુ જે પણ તમારી ક્વોન્ટમ ઓફ સબસિડી હોય એમાં અપ ટુ 5% જે પણ હોય કે જે પણ તમારું પર્સન્ટેજ હોય સબસિડીનો એમાં તમને એક્સચેન્જ રેટનું બેનિફિટ મળી શકે છે. તો આ હેડમાં એક ફોરેન કરન્સી ટર્મ લોનમાં આનું પણ બેનિફિટ મળી શકે છે તમને. એમાં બીજું કે એક ફોરવર્ડ કવર પ્રીમિયમનું પણ બેનિફિટ મળી શકે. તમે કદાચ કોઈ ફોરેન કરન્સી ટર્મ લોન લો અને એમાં તમે કોઈ ફોરવર્ડ કવર બુક કરાવો તો એનું પણ તમને બેનિફિટ મળી શકે છે. એમાં શું બેનિફિટ મળે કે તમે જે દિવસે ફોરવર્ડ બુક કરાવો અને એ દિવસે તમારી જે બેઝ પ્રાઇસ હોય, જે દિવસે તમે ફોરવર્ડ બુક કરાવો એ વખતે જે તમારી બેઝ પ્રાઇસ હોય એના અપ ટુ 5% સુધી કે જે પણ તમારો રેટ હોય, મતલબ કે જે પણ તમારે એપ્લિકેબલ હોય સબસિડીમાં એ હિસાબે તમને મતલબ અપ ટુ એ પર્સન્ટેજ સુધી મતલબ કે તમને ફોરવર્ડ કવરનું બેનિફિટ મળી શકે છે. તો આ હેડમાં એટલે કે ઇન્ટરેસ્ટ સબસિડીના હેડમાં એક ફોરેન કરન્સીનું એક્સચેન્જ રેટ ફ્લક્ચ્યુએશન અને ફોરવર્ડ કવરનું બેનિફિટ તમને મળી શકે છે. આગળ વધું તો બીજા પ્રકારની જે સબસિડી